અમે પહોંચી ગયા અમારી વાડીએ। બધાને જય દાસારામ। રસીલા સગર બ્લોગમાં સ્વાગત છે। આ વિડીયો છે મહિનો દી પહેલાનો। अच्छा ठीक है। મારી મમ્મી એમ કહે છે કે કેરી અથાણા માટે લેવી હોય તો ડાયરેક્ટ ઉતારવી પડશે, પડેલી રહે ને, એટલા માટે આપણે ચડવાની કોશિશ કરીએ। પહેલા ઉપરથી ઉતારી લઈએ। પેલા મમ્મી આ લઈ લો, હેઠેથી બધી પેલામાં જ પડી ગઈ। આને તમે પકડજો મમ્મી, બીજા ઠીક આ મોર આવ્યું કે માળિયા ફાટી ના। તો આ આંબો છે ને, કહું સ્કૂલે હું જ્યારે ભણવા જતી ને, નાની હતી પ્રાથમિક શાળામાં, ત્યાંથી અમે આ રોપ લઈ આવ્યા હતા આંબાનો। અત્યારે આવડો મોટો થઈ ગયો, ઘણા વર્ષો થઈ ગયા, મારા વર્ષ જેટલાના વર્ષ થઈ ગયા। જાજી બધી કેરી જોઈને આપણે પહોંચી ગયા સીધા આંબા ઉપર। થોડીક વાર નાનપણ જીવી લઈએ, કારણ કે આ બધું નાનપણમાં અમે કેરીઓના ઝાડ ઉપર, નારિયેળીના ઝાડ ઉપર ચડતા। હવે તો વર્ષો થયા આવું કંઈ જોવાય નથી મળતું, ચડવાની તો બહુ દૂરની વાત રહી છે। કેરી ઉતારવી થોડીક મોંઘી પડી ગઈ મને, આંખમાં ચીડ ઉડી। હા, ઘડીક વાર તો મમ્મા યાદ દેવડાવી દીધા। આ છે અમારા સવા કાકા અને ખીમા કાકાની વાડી। આ છે અમારી આ આંબાથી લઈ છે તમને ઓલું મકાન દેખાય ને ત્યાં સુધી અમારું। હા, વાડી જેવી મજા નથી। હું તો મારા મમ્મીને કહું છું અહીંયા આવતા। આ શું વાવ્યું હે? આ શું? મને કોઈને ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો આ શું છે, નકર પછી હે ને માં જઈને પૂછીએ વડીલોને। બાપરે, કેરી તોડીને ધરાઈ ગઈ। શું કે રશ્મિ? હું કેસ? બાપરે, પણ શું બાપરે, ભૂતડા જેવા થઈ ગયા, સીધા ઓવનમાંથી વાળી આવ્યા। એ અહીં તો હાવ એઠ જો, અરે અરે આવીશું, આ મહેનત ન કરે તો આંબે ઠેઠ ચડ્યા। બોલો, આમ તૂટી પડી। જેને જમીન છે એને તો ખબર જ છે, પણ મને મજા આવે જ્યારે અમારી વાડી આવું ત્યારે બ્લોગ બનાવું। તમે બધા જોવો છો બ્લોગ, એટલે મેં કીધું પાછો આજે બનાવી નાખીએ। જઈએ છીએ। ઓય બાપા, અમે આ બાજુ હતા, અમે છીએ અમારા ઘર બાજુ, અમે ઓલા સેટે હતા, અમે આ સેટે અમારું ઘર। કાશ હું પાછી અહીંયા આવતી રહું, મારે નથી રહેવું રાજકોટ, મને અહીંયા જેવી મજા જ નથી આવતી કે પાછું મારે અહીંયા આવતું રહેવું। કોઈ માનતું નથી, હું એકલી તો આવી ન શકું। હા, મને બહુ ગમે ગામડું, જમીન જોવું છે, વાતાવરણ। નિમક ને ઓલું જોવા શું જોઈએ પેલા કે આનું શું કહેવાય? હા, તોડી લે, શું ખબર, તમે તોડી લો, બિંદાસ તોડો, હું બેઠી। આપણી વસ્તુ ને આપણે ન તોડીએ તો ખોટું જ કહેવાય ને। પાછા તો 5 વર્ષે પાછા આવશું, બરાબર? આપણે એક વાર આવ્યા, 10 વાર ક્યાં આવીશું? અમારે આમાંથી થોડું કટિંગ કરવું પડશે। આ છે મારું ઘર, આવી ગયા। Wanna clear a bottle of Cabernet, wanna stay home, not even drink, wanna get out of my own head. વાડી બાજુથી કાશ હું અહીંયા રહેતી હોય, અહીંયા કાલ અમારા ભાગ્યા જેને મેં રાખ્યું કહેતા હતા કે કાલે એમની કૂતરી હતી પાડેલી, એને દીપડો ખાઈ ગયો, કાલે જ લઈ ગયો બિચારીને। હવે બાપા અહીંયા બહુ છે ને હાવ જૂની રાયડું છે, કારણ કે અમારા ગીર આવી ગયું ને। જો તમે પાછળ જુઓ, બધી નારિયેરું છે, તો આમાં છે ને બેઠા હોય, હંતાણા હોય, પડ્યા હોય, એટલે હું એને વિડીયો ચાલુ રાખું, માં લગડો પગુનતા આવું। જોકે અત્યારે તો એવું કંઈ વાતાવરણ છે નહીં, કાલે લઈ ગયો, તો આજે ક્યાં લઈ ગયો દીપડો?
ચાલો ગામમાં જો પાછળ વાતો કરે. અમારા અહીંયા બહુ દીપડાની રાઈડ, આમાં જોવું પડે એમ હે, કારણ કે આમ જો ગોચર જેવું જ. હું તો દોઢી થઈને આંબે ચડી હતી. પપ્પા રિસ્ક વાળું તો હે, પણ તોય મને તો ગમે વાળ્યું, બહુ ગમે. તો હવે અમે જઈએ છીએ ઘરે. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ક્યારેક જો તમને ગમે તો લાઈક કરજો, તો મને ખ્યાલ આવે તો ઉઈ બાપા પાછો વ્લોગ બનાવશું અમે. ચાલો આજ માટે આટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.